Hello friends, myself Rasmi Patel. Today we learn for class 10th Gujarati medium. In this video we continue our lesson chapter number 8 our feathered friends. In this video we continue our exercise comprehension. We start for this first one comprehension 1. Name 5 birds you like. Classify the information of birds in the table. Work in pair. One is done for you. ઓકે, એક જે છે આપણે તમારા માટે આપ્યું છે બર્ડ્સનું નામ આપ્યું છે. હેબિટેટ મીન્સ રહેઠાણ, સાઇઝ, કદ, કલરનો રંગ અને સ્પેશિયલ ઇન્ફોર્મેશન એના વિશે થોડી માહિતી આપવાની છે. ઓકે, તો આઈ વિલ one given for you, also I given for you. ટેલર બર્ડ દરજીડા વિશે આપ્યું છે. લીવ્સ અરાઉન્ડ અસ. ટેલર બર્ડ છે એ આપણી આસપાસ રહે છે. ટેલર બર્ડની સાઇઝ કેવી હોય છે? નાની. આપણી જે હાઉસ પેર હોય છે એનાથી પણ નાની સ્મોલ સાઇઝ હોય છે. કલર કેવો છે? યલોવિશ રસ્ટ, ઝાંખો બદામી રંગ હોય છે કે પીળાશ પડતો બદામી રંગ. અને સ્પેશિયલ ઇન્ફોર્મેશન શું છે એની? સ્ટીચીસ નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ ગ્રીન લીવ્સ. ગ્રીન લીવ્સનો ઉપયોગ કરે, ફાઇબરનો ઉપયોગ કરે અને થ્રેડ જે ઝાડના જે ટાટણા હોય છે, રેસા ફાઇબર કહીએ એને આપણે, એનો ઉપયોગ કરે છે. એક ઓલ્સો ગિવન ફોર યુ હાઉસ સ્પેરો. ઓકે, હાઉસ સ્પેરો ક્યાં રહે છે? ટુ હ્યુમન બિંગ્સ અરાઉન્ડ. એ ક્યાં રહે છે? લીવ્સ અસ. એને પણ લીવ્સ અસ કહી શકીએ. લીવ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસ રહે છે. સાઇઝ કેવી છે હાઉસ સ્પેરોની? સ્મોલ, નાની છે. કલર કેવો છે? તો ગ્રે કલરની આવે છે, રાખોડી ગ્રે કલર. તો શું? ધ નાવ ડેઝ વી ડિસ્ટ્રોય ધેર હોમ્સ. નાવ ડેઝ વી ડિસ્ટ્રોય ધેર હોમ્સ. દેટ્સ વાય. ઓકે, નેક્સ્ટ જોઈએ વોકેબ્યુલરી C2. Here given statements, many statements given false and many statements given true. Because of our first one, because of our carelessness, the population of vulture is decrease. Decrease એટલે ઘટાડો થવો, ઇન્ક્રીઝ એટલે વધારો થવો. અહીંયા શું થાય છે? વલ્ચરની જે વર્સ્ટ પોપ્યુલેશન છે એમાં શું આપણી બેદરકારીને લીધે ઘટાડો થઈ રહ્યો છે. યસ, ઇટ્સ ટ્રુ. આપણે આપણા સ્વાર્થ માટે પશુ જે એનિમલ્સ છે, બર્ડ્સ છે, એનો આપણે દુરુપયોગ કરીએ છીએ. તો એ ખરેખર ઘટાડો થઈ રહ્યો છે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. બર્ડ્સ શુડ બી ફેડ વિથ ગ્રેન્સ એન્ડ ફરસાન્સ. પક્ષીને શું આપણે અનાજના દાણા અને ફરસાણ આપવું જોઈએ? સો ગીવેન અનાજના દાણા આપણે આપવા જોઈએ, બટ આપણે ફરસાણ આપવું જોઈએ નહીં. શા માટે? એટલે પક્ષીઓને ફરસાણ એ એમના સ્ટમક માટે, પેટ માટે હાનિકારક છે, બેલી માટે હાનિકારક છે. ધીસ સ્ટેટમેન્ટ ગિવન ઇઝ ફોલ્સ. પ્રે બર્ડ્સ લાઇક વલ્ચર હન્ટ સ્મોલર બર્ડ્સ ફોર ધેર ફૂડ્સ. વલ્ચર મૃત પ્રાણીઓ. ઓકે, કેવા પ્રાણીઓને ખાય છે? તો મૃત પ્રાણીઓને ખાય છે. એવો નાના પક્ષીઓનો શિકાર કરતા નથી, શિકારી પક્ષી નથી. જેથી આપણે વલ્ચરને સ્કેવેન્જરથી ઓળખીએ છીએ, સાફ કરનારા પક્ષીઓ કહીએ. તો પ્રે બર્ડ્સ નથી, વલ્ચર એ પ્રે બર્ડ્સ નથી. તો ધીસ સ્ટેટમેન્ટ ઓલ્સો ઇઝ ગિવન ફોલ્સ. The weaver birds and the tailor birds are the same birds. The weaver birds and the tailor birds are same birds. Okay, not. weaver birds એ સુગરી ચકલી છે અને ટેલર બર્ડ એ દરજીડો ચકલી છે. ઓકે, તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો ફોલ્સ. બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ અ મેપ. પક્ષી ટ્રાવેલ કરે છે કોઈ પણ જગ્યાએ વિધાઉટ મેપ. યસ, ઇટ્સ ફ્લાય ટુ વિધાઉટ મેપ. ઇટ્સ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. Migratory birds generally travel in large groups or flock. જે માઇગ્રેટ સ્થળાંતર કરતા જે પક્ષીઓ છે એ મોટા
ગ્રુપની અંદર, એક ક્લાસ ગ્રુપની અંદર અથવા ફ્લોક ટોળાની અંદર ઉડે છે? યસ, ઇટ્સ ટ્રુ. જે માઇગ્રેટરી બર્ડ્સ જે હોય છે એ એક ટોળામાં આવે છે. ઇટ્સ ટ્રુ. This statement is true. Grey hornbill are generally not found in the Indian subcontinent. ગ્રે હોર્નબિલ જે છે એ આપણા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની અંદર જોવા મળતું નથી. જોવા મળે છે હોર્નબિલ આપણે આપણા ભારતની અંદર, આપણા એશિયાઈ ખંડની અંદર જોવા મળે છે. ઇટ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ઇઝ ફાઉન્ડ. મેલ સુગ્રી weaves more than one nest in the nesting season. Yes, જે મેલ સુગ્રી જે છે એ નેસ્ટિંગ સિઝનની અંદર માળા બનાવવાની સિઝનમાં એકથી વધારે માળાઓ બનાવે છે. ઇટ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. નેક્સ્ટ, ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. જે સાચું ઓપ્શન છે એને આપણે ટીક માર્ક કરવાનું છે. ફર્સ્ટ વન ક્વેશ્ચન, શુભાંગીની સો ડેશ ટેલર બર્ડ. Subhangini saw dash tailor bird. Option A, a smaller. Option B, a female. Option C, a male. Option D, a yellowish. Correct option is a female. Subhangi કહ્યું ટેલર બર્ડ જોયું હતું female. Done. Okay. Subhangini saw a female tailor bird. The vulture proved to be best friends for human beings. Because the vulture proved to be best friend for human being because they dash. Option A, clean our surroundings. Option B, are hunters. Option C, are non-vegetarians. Option D, are birds friendly. Correct option is option A, clean our surroundings. Clean our surroundings. Next, question number 3. Who according to you is responsible for a half completed nest? According to you, તમારા મત મુજબ કોણ અડધો માળો બનાવવા માટે જવાબદાર હોય છે, રિસ્પોન્સિબલ હોય છે? ઓપ્શન A, the male weaver bird. Option B, the females. Option C, the would be mother. Option D, the maker itself. Correct option is option B, the females. Next question 4. It is observed that the female in almost all species is dash. It is observed that the female in almost all species is dash. Observe નિરીક્ષણથી શું ખબર પડશે કે જે ફિમેલ બર્ડ્સ છે એની કેવું હોય છે? તો ઓપ્શન એ, લાર્જર એન્ડ એટ્રેક્ટિવ લુકિંગ. ઓપ્શન બી, સ્મોલર એન્ડ ડલ ઇન લુક. Option C, as good looking as the male. And D, dull in comparison with male. Correct option is option D, D in comparison with male. Male ની જે કમ્પેરિઝન કરવામાં આવે સરખામણીએ એ થોડું ઝાંખું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, frame questions to get the underlined words as answer. It's important for our exam. આ આપણા ક્વેશ્ચન પેપરની અંદર પર ક્વેશ્ચન આવે છે, જે અંડરલાઇન કરેલો જે વર્ડ્સ હોય છે એનાથી આપણે ક્વેશ્ચન ફ્રેમ કરવાના હોય છે. 3 માર્ક્સની અંદર આવે છે સેક્શન ડીની અંદર. તો ધ્યાનથી જોઈએ. એક આપણા માટે કર્યું છે, ધ ફિમેલ ઇન મોસ્ટ ઓફ ધ સ્પીસીસ લુક્સ ડલર ઇન કમ્પેરિઝન ટુ ધ મેલ. લુક્સ ડલર એટલે કેવી રીતે, કેવું હોય છે? કેવું માટે આપણે WS ક્વેશ્ચન વાપરીએ છીએ. હાવ, કેવો, કેવી, કેવું. તો હાવ અને સેન્ટેન્સ કયું છે? લુક્સ આપેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, આપણે વર્બને જોઈએ તો કયા કાળનું સેન્ટેન્સ છે? પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. આપણે ક્વેશ્ચન બનાવવા માટે કયા હેલ્પિંગ વર્બનો યુઝ કરીશું? ડુ ડોઝનો. અહીંયા લુક્સ આપ્યું છે. ઓકે, એટલે આપણે શું યુઝ કરીશું? ડઝ. હાઉ ડઝ ધ ફિમેલ ઓફ મોર સ્પીસીસ. અને ડઝ યુઝ કર્યું એટલે લુકમાંથી એસ નીકળી, લુક્સમાંથી એસ નીકળી જશે, લુક થઈ જાય. લુક ઇન અને જે અંડરલાઇન કરેલો વર્ડ્સ જે છે એને આપણે કાઢી નાખીશું એટલે નીકળી જશે કે ડલર. ડલર શું થશે? નીકળી જશે. એટલે લુક ઇન કમ્પેરિઝન ટુ મેલ્સ. લુક્સ ડલરની આવશે, એટલે ડલર નીચે ડાઉન હશે. એટલે ક્વેશ્ચન ફ્રેમ થયો, હાઉ ડઝ ધ ફિમેલ ઓફ મોસ્ટ સ્પીસીસ લુક ઇન કમ્પેરિઝન ટુ ધ મેલ. નેક્સ્ટ ક્વેશ્ચન,
જોઈએ આપણે ફર્સ્ટ વન. વી ફાઇન્ડ ટુ ટાઈપ્સ ઓફ બર્ડ્સ, બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલર બર્ડ્સ. બે વર્ડ્સ નીચે અંડરલાઈન આપી છે. ટાઈપ ઓફ બર્ડ્સ એક ક્વેશ્ચન એનાથી બનશે અને બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ એનાથી ક્વેશ્ચન બનશે. આપણે કેવા પક્ષીઓ જોઈએ છે, કેટલા પ્રકારના પક્ષીઓ. ટુ ટાઈપ બર્ડ્સ એટલે કેટલા પ્રકારના પક્ષીઓ જોઈએ, કેટલા માટે આપણે શું વાપરીશું, જેને આપણે ગણી શકીએ છીએ. તો હાઉ મેની. સેન્ટેન્સ કયા ટેન્સનું છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. ફાઇન્ડ આપ્યું છે, વર્બ ફર્સ્ટ ફોર્મ આપ્યું છે વિધાઉટ ટુ. ઓકે, તો હાઉ મેની ટાઈપ્સ ઓફ બર્ડ્સ ડુ વી ફાઇન્ડ. શું થશે, આપણે અંડર કરેલો લાઈન કરેલો વર્ડ્સ તો આપણે કાઢી નાખીએ છીએ. એ શું હશે, હાઉ મેની ટાઈપ્સ ઓફ બર્ડ્સ ડુ વી ફાઇન્ડ. નેક્સ્ટ, બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલર બર્ડ કેવા પ્રકારના પક્ષીઓ, તો શિકારી અને વિચ ટાઈપ ઓફ બર્ડ્સ. ઓકે, તો which are the two type of birds that we find, which are the two types of birds we find. Next question, the male honeybill takes care of female and newborn babies. The male honeybill નીચે શું આપ્યું છે, અંડરલાઇન. મેલ હનીબીલ એ શું છે, સબ્જેક્ટ છે. એટલે આપણે કયા હેલ્પિંગ ઓફ કયા ડબલ્યુએસ ક્વેશ્ચન યુઝ કરીશું, હુ સબ્જેક્ટ તરીકે. હુ ટેક્સ કેર ઓફ ફિમેલ એન્ડ ન્યૂ બોર્ન બેબીઝ. હુ. નેક્સ્ટ જોઈએ, તો શુભાંગીની સો અ નંબર ઓફ નેસ્ટ ઓફ ધ વેવે બર્ડ્સ ઓન ધ બબુલ ટ્રીઝ. અ નંબર ઓફ એટલે શું આવશે, સાડા ક્વેશ્ચન બનશે જેને ગણી શકીએ એટલે હાઉ મેની ટી. અને સેન્ટેન્સ કયું છે, પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. શા માટે, તો સબ્જેક્ટ સેકન્ડ ફોર્મ આપ્યું છે સો. ઓકે, એટલે હાઉ મેની નેસ્ટ ઓફ ધ વિવેર બર્ડ્સ, હાઉ મેની નેટ્સ ઓફ ધ વિવેર બર્ડ્સ ડીડ શુભાંગીની સી. આપણે એકવાર ડીડ યુઝ કર્યું એટલે આપણે બીજી વાર વર્બનું કયું ફોર્મ યુઝ કરીશું, સી. તો હાઉ મેની નેસ્ટ ઓફ ધ વિવેર બર્ડ્સ ડીડ શુભાંગીની સી ઓન ધ બબુલ ટ્રીઝ. અને બીજો ક્વેશ્ચન ક્યાં શાનાથી બનશે, ધ બબુલ ટ્રીઝ ક્યાં જોયું, તો વેરથી. તો વેર ડીડ શુભાંગીની સી, અહીંયા પર ડી યુઝ કરશે. વેર ડીડ શુભાંગીની સી અ નંબર ઓફ નેટ્સ ઓફ ધ વિવિયર બર્ડ્સ. ઓકે, અને નીચે ક્વેશ્ચનમાં બાકી જે ક્વેશ્ચન બચ્યા છે એ તમારે જાતે કરવાના રહેશે ફોર યોર હોમવર્ક. ઓકે, નેક્સ્ટ, આન્સર ધીસ ક્વેશ્ચન ઇન વન લાઇન. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન વન લાઇન. કે આપણે ઓરલ જોઈ લઈએ. વોટ ડોઝ દેવાંગીની સ્ટડી એન્ડ વેર. દેવાંગીની શું સ્ટડી કરે છે અને ક્યાં કરે છે. હિયર ગિવન દેવાંગીની ઇઝ અ સ્ટુડન્ટ ઓફ અ સેકન્ડ યર જુઓલોજી. એટલે શાની સ્ટડી કરે છે, જુઓલોજીની. ને ક્યાં કરે છે, MS યુનિવર્સિટી વડોદરા. તો આપણે કેવી રીતે લખીશું, વોટ ડોઝ દેવાંગીની સ્ટડી એન્ડ વેર. તો દેવાંગીની સ્ટડીઝ વાયનો આઈ કરી ES લગાવવામાં આવશે, સિમ્પલ પ્રેઝન્ટ માટે વાપરવું છે. ત્યાં દેવાંગીની સ્ટડીઝ ઝુઓલોજી ઇન MS યુનિવર્સિટી ઇન વડોદરા. દેવાંગીની સ્ટડીઝ ઝુઓલોજી ઇન MS યુનિવર્સિટી ઇન વડોદરા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ શુભાંગીની ઇન્ટરેસ્ટ ઇન. શુભાંગીને શામાં ઇન્ટરેસ્ટ છે, તો પક્ષીમાં, ઓબ્વિયસલી પક્ષીમાં. તો વોટ ઇઝ શુભાંગીની ઇન્ટરેસ્ટ ઇન. તો શુભાંગીની ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડ્સ. આપણે ડાયરેક્ટલી પણ આવી શકે છે. વોટ ઇઝ શુભાંગીની ઇન્ટરેસ્ટેડ ઇન. તો શુભાંગીની ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડ્સ. નેક્સ્ટ, વોટ ડીડ શુભાંગીની વોન્ટ ટુ નો ફ્રોમ દેવાંગી. વોટ ડીડ શુભાંગીની વોન્ટ ટુ નો ફ્રોમ દેવાંગી. દેવાંગી પાસે શું જાણવા માગતી હતી, પક્ષીઓ વિશે. શાના વિશે જાણવા માગતી હતી, પક્ષીઓ વિશે. તો કેવી રીતે લખીશું, ડીડ એટલે સિમ્પલ પાસ્ટ, એટલે આપણે દીડને વિધાન વાક્યમાં કન્વર્ટ કરીશું એટલે દીડ નીકળી જશે. તો શુભાંગીની વોન્ટેડ ટુ નો અબાઉટ બર્ડ્સ ફ્રોમ દેવાંગી.
Subhangi wanted to know about birds from Devangi. Next question. What do the what do the birds of prey do? What do the birds of prey do? શિકારી કરતા પક્ષીઓ શું કરે છે? નાના પક્ષીઓનો શિકાર કરે છે. નાના પક્ષીઓનો શિકાર કરે છે. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ. ધ બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલર બર્ડ્સ ફોર ફૂડ. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. ઓકે, તો આ 4 ક્વેશ્ચન આપણે એક્સરસાઇઝ અંદર કર્યા. જે 3 ક્વેશ્ચન બચ્યા છે એ તમારે જાતે ફાઇન્ડ કરવાના રહેશે. ઓકે, thank you for watching this video and note down your exercise in your notebook. Thank you.